પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ હાલમાં જ કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવારને લઈને મોટો દાવો કર્યો છે, જેને લઈને ઘણા સવાલો ઊભા થયા હતા, જેના પર હવે તેમણે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે। જો વાત કરવામાં આવે તો અમૃતસરમાં તેમના નિવાસ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે તેમની પત્નીએ તેમના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને સ્ટેજ 4 કેન્સર પર કાબૂ મેળવ્યો હતો। જો કે ટાટા કેન્સર મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટરોએ તેમના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો અને તેમના દાવાઓને રદિયો આપ્યો હતો। હવે કોંગ્રેસ નેતાએ આ મામલે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે। તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે અમે જે પણ કર્યું તે માત્ર ડોક્ટરોની સલાહ પર જ કર્યું। તેમની પત્નીનો સંપૂર્ણ ડાયટ ચાર્ટ શેર કરતા તેમણે કહ્યું કે મારી પત્નીની કેન્સર સામેની લડાઈમાં સર્જરી, કિમોથેરાપી, હોર્મોનલ અને ટાર્ગેટેડ થેરાપી, પોઝિટિવિટી અને કેન્સર સામે લડવાની દ્રઢતાનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।